જે સૂત્ર આપ્યું છે કે જળ સંચય અને એની સાથે જળ ભાગીદારી જળ સંચય જળ ભાગીદારી એવું સરસ મજાનું આપણે સૂત્ર આપ્યું છે. એના ઉપર સરસ મજાનું કામ પહેલેથી જ થઈ રહ્યું હતું અને હવે એને પ્રબળ વેગ મળે એવા પ્રકારના કામ થઈ રહ્યા છે. અને એના માટે જે ગીર ગંગા કરીને એક સરસ મજાનું એક ટ્રસ્ટ છે લોકો દ્વારા બનેલું અને એના દ્વારા સરસ મજાનું જે કાર્ય થઈ રહ્યું છે એના દ્વારા ઘણી બધી એવી સરસ મજાની જળ સંચય યોજનાઓ કાર્યરત છે. સરસ મજાના આવા પાળા બનાવેલા છે અને જેના દ્વારા જળનો સંચય થાય છે. આપણે કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્ર છે એ આ ઊંધી રકાબી જેવો છે જેમાં પાણી અટવાતું નથી હોતું અને પાણી વહી જાય છે. અને જેટલા વધારે ને વધારે પ્રયત્ન થાય કે જળથી આપણે સંચય કરી અને વધુને વધુ લોકો સુધી પાણી પહોંચાડી શકીએ, વધારે ને વધારે જળ સંચય થાય, સારી રીતે જળ સંચય થાય, સારા તળાવોનું નિર્માણ થાય. ઘણા બધા ડેમ બનાવી દીધા છે અને હજી વધારે સારા ડેમ બનાવે એના માટે હું ગીર ગંગા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આવા વડીલો જેમણે આદિવાસી સમાજ માટે કામ કર્યું છે અને આ ઉંમરે પણ આવી રીતે જગનભાઈ જેવા વરિષ્ઠ નાગરિકો વધુને વધુ રાજકોટને સારામાં સારી વસ્તુ આપવા માટે પ્રયત્ન કર્યું છે. અને ગીર ગંગાના માધ્યમ થકી જળના સ્ત્રાવો જે જળના સ્ત્રોત છે એનો સંચય થાય અને વધુને વધુ રાજકોટ પાણીદાર બને, સૌરાષ્ટ્ર પાણીદાર બને, સમગ્ર ગુજરાત પાણીદાર બને અને એના થકી આપણું ભારત પાણીદાર બને એવા જે સંકલ્પો સાથે સરસ કાર્ય કરી રહ્યા છે એ બધા હું અમેરિકા મુખ્ય બોલાવું છું અને મારા સંકલ્પો અને સમગ્ર ગીર ગંગા પરિવારને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બસ આવી જ રીતે સૌરાષ્ટ્ર સમગ્ર ભારતને રાહ ચૂકતો રહે એવી મારી શુભેચ્છાઓ.